આગળ ન જ આવી શકે. પરંતુ શ્રી અશોકભાઈ પંડિતનું જે સ્વપ્ન છે કે આપણા દેશને જગતગુરુ બનાવવું, આપણે જગતગુરુ જ છીએ, પરંતુ કોઈને કોઈ રીતે એ લોકોએ આપણા ઉપર કાવતરાઓ કરી અને આપણા દેશને પાછળ કેમ જાય એના માટે સતત પ્રયત્નો કરતા રહેલા છે. એમાંની એક માતૃભાષા આપણું પ્રાથમિક શિક્ષણ છે, મતલબ આપણું શિક્ષણ સમગ્ર એ અંગ્રેજીમાં ગોઠવી દીધું અને એને હિસાબે આપણું ભારતીયત્વ ક્યાંક છુપાઈ ગયું. માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ એ પ્રથમ પ્રયત્ન શ્રી અશોકભાઈ પંડિતનો જ હતો અને એ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ખૂબ સારી રીતે અભિયાન ચાલી રહ્યું છે. હવે બીજું અભિયાન તરીકે જેમ માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ એ જ રીતે આપણું સમગ્ર જીવન છે એ ભારતીય બને. આપણું સમગ્ર જીવન જો ભારતીય બનશે ને તો ઓટોમેટિક ધીમે આપણે જગતગુરુ બનતા જશું. એક લાંબી પ્રોસેસ છે, પરંતુ સ્વપ્ન છે એ સાકાર થતા હોય છે. જેમ આપણે કોઈ વિધિમાં બેસીએ ત્યારે બ્રાહ્મણ જેમ સંકલ્પ કરાવે અને જે સંકલ્પ સિદ્ધિનો યોગ હોય છે, તેમ આપણે જો આ સંકલ્પ કરીશું અને આપણે જો સ્વપ્ન સેવીશું તો એ ચોક્કસપણે એ સાકાર થવાનું છે. આજનો આ કાર્યક્રમ છે એને હવે મોડું ન કરતા જેટલો મેક્સિમમ લાભ લેવાય એના માટે થઈને સૌપ્રથમ આપણે હું શ્રી નિર્મળસિંહજી જાડેજાને કે જે શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર છે, મારા જેવાને તો જોવાથી બીક લાગે એવા છે, પરંતુ રુજુ હૃદયના અને સમાજ સેવક હોવાના નાતે હું એમને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરે. અવાજ બરોબર આવે છે? પાછળ નો આવે તો કે નથી આવતો? આવે છે ને? હા, નો આવે તો કહેજો. નહીં, કારણ કે તમને પહોંચશે તો આગળ બીજાને પહોંચાડશો તમે. એ વસ્તુને બરોબર સમજી લો પહેલા શરૂઆતમાં જ કે આ વ્યાયામ જેને કે વ્યાયામ નથી પણ યોગનું સ્વરૂપ છે અને યોગ હંમેશા ધીમે થાય. હું કદાચ ઝડપથી કરું તો તમારું રૂટીન એવું નહીં હોય, એટલે ધીમેથી કરવાનું છે. દાખલા તરીકે આ આંગળી વળતી નથી, આમ નથી થતી, તો આપણો ઉત્સાહ એવો હોય આમ હું આમ થઈ જાય, કરી નાખો. 3 મહિનાથી નહોતી થતી આમ પછી આમ નહીં થતા. જે ફરવી જોઈએ ને એકવાર આમ નીચી લાવી દીધી પછી નીચી જ રહેશે. એમ આજે બધી કસરત છે એ ધીમે તો આ આંગળીને વાળવી છે 3 મહિનાથી વળતી નથી, કોઈને 6 મહિનાથી વળતી નથી, તો એ આંગળીને અઠવાડિયા સુધી તો એક દોરો આમ હલે છે કે નહીં એટલી જ આમ કોશિશ કરો. પછી બીજા અઠવાડિયે સહેજ વધારતા જાઓ, ત્રીજા અઠવાડિયે એથી વધુ વધારતા જાઓ, ચોથા અઠવાડિયે એથી વધુ વધારતા જાઓ અને 5મા અઠવાડિયે તમારી આંગળી 5મા 6ઠા અઠવાડિયે એની મેળે આમ થઈ શકે. પણ જો ધીમે ન કર્યું તો આની જે સ્થિતિસ્થાપકતા ઊભી થવી જોઈએ એની બદલે તૂટી જશે અને તૂટી ગયા પછી પાછું 2 વર્ષથી પછી પાછું આપણે એને ક્રમમાં લાવી શકીએ, કારણ કે આપણે કઠણ થયેલા ભાગને તોડ્યો છે. જેને સરળતા હોય, આવું તકલીફ ન હોય, થોડોક વ્યાયામની આદત હોય તો એને કામ સરળતા પ્રમાણમાં થશે. 6 અઠવાડિયા બદલે 3 અઠવાડિયા આ પોતાએ નક્કી કરવાનું, નહીંતર ફાયદાની બદલે ગેરફાયદો છે. એટલે જે કંઈ હું બતાવું છું, હું રોજ કરું છું, એટલે મને સ્વાભાવિક રીતે થોડી ઝડપ થઈ જશે. પણ તમારે બધાએ બિલકુલ ઝડપ ન થાય એનો ખ્યાલ રાખવાનો છે. ધીમે પહેલે દિવસે તો ખાલી કરવું જ છે એમ કરીને શરૂ કરીએ અને પછી ધીમે વધારતા જઈએ. અને એને કારણે ગમે તેવી જે તકલીફ હશે એ તકલીફ ધીમે ઓછી થઈ જશે.
અને નોર્મલ આવે. એની સાથે જે સાત્વિક ખોરાક, સાત્વિક ખોરાક એટલે કેવો કે જેનું સત્વ જળવાઈ રહ્યું છે તે. બોરે સાત્વિક કહેવાય, જામફળે સાત્વિક કહેવાય. એને આપણે રાંધવાની પ્રોસેસ કર્યા વગર જે ખોરાક સહેલાઈથી ખાઈ શકાતો હોય, પચી શકતો. તુવેર દાળને આપણે એવી રીતે નહીં કરી શકીએ, એને તો બાફવી જ પડશે. પણ જે વિટામિન્સ જેની અંદર છે કુદરતી, એ કુદરતી સ્વરૂપમાં જે વસ્તુ ખાઈ શકાતી એને બને ત્યાં લગી કુદરતી સ્વરૂપમાં. અને સૌથી મોટી શક્તિનો અને વ્યવસ્થા ક્યાં છે? પાચન તંત્ર. અવાજ નથી આવતો? અચ્છા. સતેજ રહેવું જોઈએ, બરોબર? અને પાચન તંત્ર સતેજ રહેવા માટેની એક સામાન્ય ભૂમિકા શું છે? ભૂખ લાગવી જોઈએ. કુદરતી સ્વરૂપમાં ભૂખ લાગે એ જરૂરી છે. અને એના માટે શું કરવાનું કે ભાઈ નાસ્તો ઉપવાસ કરવો પડે, નકોડો ઉપવાસ કરવો પડે, અથવા ફળ સાથેનો ઉપવાસ કરવાનો થાય, ફળનો રસ લઈને, અથવા અડધો દિવસ ન ખાઈએ, અથવા નાસ્તો ન કરીએ. એ તમારી ભૂખ કેટલા ટાઈમથી પ્રજ્વલિત નથી થઈ એના ઉપર આધાર છે. કે ભાઈ થોડીક કોકવાર હમણાં ગડબડ લાગે છે તો સવારનો નાસ્તો નહીં કરવાનો, તો બપોરે કકડીને ભૂખ લાગે, કકડીને ભૂખ લાગે ત્યારે જમવાનું. એટલે પહેલું જે ખોરાક ખાઈએ એ સાત્વિક ખોરાક ખાતો, અને કકડીને ભૂખ લાગે ત્યારે. પછી બીજા જે દિનચર્યાના અને ખોરાકની વાતો કાલે કરશું. એટલે ખોરાક વ્યવસ્થિત થાય, પાચન તંત્ર બરોબર હોય, અને સામાન્ય પહેલી વસ્તુ આળસ નહીં આવવા જોઈએ. એવું ન હોય તો ધીમે 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 આપણું કામ આપણે કરતા થાય. જે શક્ય હોય તે. એને પણ એ કામ તું કરવા જશો તો ટેવ નહીં હોય તો તકલીફ થશે. એટલે ધીમે ધીમે એમાં ક્રમ વધારી અને આપણું કામ, એ પણ એક યોગ છે, સહજ યોગ અને ઉત્પાદિત કસરત થઈ ગઈ. ઉત્પાદિત કસરત વિશે આવતીકાલમાં વિગતવાર વાત કરશું. પણ આપણે આપણું કામ કરીએ એ ઉત્પાદિત કસરતનો ભાગ છે. અને એને કારણે શરીરના અવયવો એની મેળે ચાલે, વ્યવસ્થિત રહે, અને કસરતની શક્યતા ઘટતી જાય. તમારી મેળે જ તમે બધું કરી શકો. એટલે મેં જે નવા મિત્રો આવ્યો એને માટે કે આંગળી વળતી નથી 3-4 મહિના 6 મહિનાથી, તેને એ આંગળીને આપણે વાળવી છે. એ આંગળીને આપણા અવયવ સમજી લ્યો, હાથ સમજી લ્યો, પગ સમજી લ્યો. તો પગ વળતા નથી, કમરમાં દુખાવો થાય કે પણ એટલે કમરનો દુખાવો થાય, અહીંયા કમરનો દુખાવો થાય, અહીંયા ખંભાનો દુખાવો થાય, એમ માનીને. એટલે એને ધીમે ધીમે, આ ધીમે ધીમે શબ્દ બરોબર યાદ રાખજો. જો ધીમે ધીમે શબ્દ યાદ નહીં રાખો તો મને મારવા દોડશો કે આ તો વેટરનરી ડોક્ટર છે, હલવાડી દીધા. પણ ધીમે ધીમે કરશો એટલે ગમે તેટલી જૂની તકલીફ હશે એ તકલીફ ક્રમશઃ એમાંથી બાદ થઈ અને નોર્મલ, હવે અદ્ભુત કહેવાય એવો તમને પોતાને અનુભવ થશે કે આવું હું કરી જ નતો શકતો કે કરી નહોતી શકતી. એવું સરળતાવાળું શક્ય છે. હવે આજે અને નિયમિતતા જે જાળવવાની હોય સ્વાભાવિક, ઊંઘની, ઉઠવાની, જમવાની, એ જાળવવી. હવે આજે માથાથી શરૂ કરી અને પગ સુધીની જે કસરતો અને એની હારે જે તકલીફો છે એનું પણ વર્ણન કરી અને શરૂ કરું છું. હવે જે આંખની અને પછી માથાની, ડોકની, હાથની, એ બધાને જુદી જુદી બાજુ જે આપણે એક હલનચલન હોય. દાખલા તરીકે આંખનું હલનચલન શું થાય કે ડાબી બાજુ જાય, જમણી બાજુ જાય, ઉપર બાય, નીચે જાય, ગોળ ગોળ ફરવી, ઊંધું ગોળ ગોળ ફરે. એ જ રીતે માથું છે એ આગળ જાય, પાછળ જાય. કારણ કે પછી હું બોલીશ ત્યારે માઇક ને ભેગું ફેરવવું શક્ય નહીં બને. તો માથું છે એને આગળ જાય, પાછળ જાય, ડાબી બાજુ જાય, જમણી બાજુ જાય, ખંભાને અડાડવાની કોશિશ, અને ગોળ ગોળ ફેરવવાનું, અને ફરી ગોળ ફેરવવાનું. એ જ રીતે
ખભાનું, પછી હાથનું, એ હું પાછું બતાવું છું ઊભો થઈને, કારણ કે પછી માઇક વગર હું કરીશ એટલે સમજાઈ જાય એ માટે કે બધાના લગભગ 5 મુદ્રાઓ હોય છે. બાકીનું જે હશે હું બેસીને કહીશ. આંખને માટે એ જે હું કસરત બતાવું એ ઉપરાંત બીજું શું કરવાનું કે ઝીણામાં ઝીણું જુઓ કે આની અંદર રેખા છે અથવા આ બટનની અંદર જે ટાંકું છે, દેખાય ન દેખાય એની ચિંતા નહીં કરવાની. આંખ કોઈ નબળી હશે તો એને ઝીણું જોઈ અને પછી આમ આખું ધીમે 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 આખું આકાશ જોતા હોય એ રીતે આખો હોલ જોઈએ એ રીતે વળી પાછા આવી અને નીચે 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 થઈ આટલું થઈને પાછી રેખા જોઈએ. એટલે ઝીણા બિંદુથી માંડીને આખું આકાશ જોઈએ એ રીતે એની કસરત. અંદરના ભાગમાં જે સિલિયરી સ્નાયુઓ છે એને સરળતાથી કસરત. બહાર આપણે ગયા હોય તો એને પણ આ રીતે આંખમાં જોઈ અને આખું મેદાન જુઓ, આકાશ જુઓ, એટલે આંખની અંદરની કસરત બરોબર થઈ જશે. આંખને દિવસમાં 8-10 પેરેટ ઠંડા પાણીથી ધોવો, સરસ મજાનો આમ ખુલ્લી રાખીને. નહીંતર પેલો આંખનો ગ્લાસ લઈ લેવાનો અને એ રાખીને કરો એટલે અંદર કચરો ન હોય. અને જરૂર લાગે જ્યાં કપ લાગતી હોય તો મધ આંજો એ સરસ મજાનું બધી ચોખ્ખાઈ કરી દેશે. અને આંખના દુખાવાને ઘણી વાર થતી હોય ને એને કારણે આધા સીસી જેવું લાગતું હોય ને એવું બધું થતું હોય તો ગરમા ગરમ જલેબી છે અથવા ટોપરું, સૂકું ટોપરું એનો ભૂકો કરી અને ગોળ સાથે સહેજ ગરમ કરીને ખાઓ અથવા તો સાકર સાથે નાખીને ગરમ કરીને ચીક્કી જેવું બનાવીને ખાઓ તો પછી એનાથી પણ ફાયદો થશે. હવે આંખની અને ડોકની આ રીતની કસરત તમને બતાવું છું. ફરીવાર સાવ શાંતિથી ધીમે ધીમે કરવાનું છે. એટલે સવાલ ક્યાં થાય છે? લોહીનું સર્ક્યુલેશન આપણે થતું નથી હોતું પૂરતું. કાલે જે આપણે કીધું ને કે લોહીનું સર્ક્યુલેશન બધે થાય એટલે આપણું બધું વ્યવસ્થિત થાય. પછી ચામડી હોય તો એને આમ કરીને આમ લોહી ઘસીએ નાઈને પછી એટલે એની મેળે સર્ક્યુલેશન થાય એટલે આપણી આભાને કોઈ સૌંદર્ય પ્રસાધનની જરૂરત જ ખાસ ઊભી ન થાય. મેં આ જિંદગીમાં કદાચ વાપરા નથી એમ કહી શકાય. આમાં કંઈ ઝાંખપ લાગે છે? સાબુ હું અઠવાડિયે એકાદ વાર દઉં, જરૂર નથી સાબુને. એ તો બધા બિનજરૂર. હા, અઠવાડિયે એકાદ વાર ચિકાસ કે એવું લાગે તો કરો કે વચ્ચે કોઈ એવું કામ થયું એને ચિકાસ. બાકી સાબુનો ઉપયોગ નહીં કરો. ચણાનો લોટથી ના હોય એટલે જે અંદરની આપણું કુદરતી જે કવચ છે, જે આપણું ચામડીનું પ્રતિકારક વ્યવસ્થા ગોઠવેલી છે એ ડિસ્ટર્બ ન થાય. હવે આંખની કસરત બતાવું છું અને પછી માથાની. જમણી બાજુ, પાછું ડાબી બાજુ, જમણી બાજુ. આ રીતે શરૂઆતમાં 1 વાર ટેવ પડી જાય એટલે 2 વાર અને પછી 10 વાર આ રીતે આંખની ડાબી જમણી ડાબી થઈ જવાનું. પછી ઉપર નીચે ધીમે ધીમે અમે 2-3 સ્ટેપ જોતા હોય અને ઉપર જતો એ રીતે. હું જરા ઝડપથી કરું છું કારણ કે રોજની આદત છે. આપણને આદત ન હોય એ વસ્તુ કરીએ અને ઝડપથી જતો ત્યાં નુકસાન થવાનો સંભવ છે. હવે ગોળ ગોળ ફેરવું છે. હવે આંખને અંદરની તરફ ડોળો આવે એ માટે અંગૂઠો આમ રાખી અને અંગૂઠાને નાકની સામે રાખી અને પછી નાકની 2 આંખની વચ્ચે લઈ જવાનો છે. આંખનું અંગૂઠાને જોતા અંગૂઠો જોવાનું છોડવાનું નહીં. એટલે
છેલ્લે સંભળાય છે ને મારો અવાજ? કે આંખને ડાબી તરફ લઈ જાઓ, જમણી તરફ લઈ જાઓ, આમ જોતા હોય ને એમ ખેંચીને લઈ આમ આમ ઝટકો મારી નહીં, ધીમે ધીમે આમ જોઈને આમ લાવો, પછી આમ લાવો, પછી ઉપર લઈ જાઓ, આંખની નીચે લઈ જાઓ. જો તો માથું હલે નહીં એવી કોશિશ રાખવાની. શરૂઆતમાં માથું ભેગું આવવાનું આવશે, પણ માથાને હલાવવાનું નથી, ખાલી આંખને લે અને આંખની કસર. અને પછી એ જ રીતે ગોળ ગોળ આંખને ઘુમાવો અને પાછી ઊંધી બાજુ ઘુમાવો. અને એ જ રીતે અંગૂઠાથી બરોબર અંગૂઠા જોશો ને અહીંથી આમ જોતા રહેશો એટલે આંખમાં જોડા એટલે આંખની આ બધી કસરત થઈ જાય. અને પછી મેં કીધું એમ દૂર ઝીણું જોઈએ અને દૂર સુધી જુઓ, પછી પાછા આવો ધીમે 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 અને પાછું ઝીણું જુઓ. એટલે અંદરના જે સિલિયરી સ્નાયુ છે એને કસરત પડી જાય અને એને લોહી પૂરતું ન મળતું, ધીમે ધીમે મળતું. એ જ વસ્તુ ઝડપથી કરીએ તો થોડી તકલીફ થાય. અને અત્યારે કોમ્પ્યુટરના ને એવા બધા વાંચવાના ને કામમાં જે હોય તો ઓછામાં ઓછું 8-10 પહેરે પાણી છાંટવાનું, ઠંડુ પાણી. અને મધ સરસ મજાનું વાંચી લોકો મધ કોઈ જાતની સામાન્ય એવી જરૂર નથી કશું. એટલે આ થઈ આંખની. હવે જે ડોકની વાત, આ ડોકને અંદર જે અહીંયા તકલીફ થાય છે, અહીંયા જે દુખતું હોય ને અને એને કારણે અહીંયા જે બ્રેકેલ ફ્રેક્ચર એટલે એ માનો કે ટેલિફોનનું એ કાંઈનું સેન્ટર કે અહીંથી લઈ અને હાથને બધું ચેતાતંતુઓનું અહીંયા બ્લોક હોય કે અહીંથી આ ટ્રાન્સમિશન આમ થાય અને પાછું અહીંથી કરોડરજ્જુ નાખે. એ જ રીતે બીજા હવે અહીંયા સુવા ફેર થાય કે અન્ય કારણે ટીવી હોય. અત્યારે અહીંયા મારી ઉપર કેન્દ્રિત થવાને કારણે ટેવ ન હોય તો થોડું એને કારણે તો એ લોકને હંમેશા એક્શન ને રિએક્શન સરખા હોય. મૂળ સિદ્ધાંત શું છે? આઘાત અને પ્રત્યાઘાત એ સરખા હોય. આપણે આમ જ જોઈએ છીએ, તો આમ જ જોઈએ છીએ એટલે આ જે પાછળના જે સ્નાયુઓ છે એ દબાણ અને આગળના ખેંચાણ એનું જે બેલેન્સ બગડ્યું એને કારણે દુખાવો. પછી કોક વાર આપણે આમ જોતા હોય, ટીવીમાં આમ બેસી ગયા હોય, આમ જોતા હોય, આવું બધાને કારણે એક ભાગ નહીં. અને હવે તો એક પોલીસવાળે દંડ શરૂ કર્યો છે, સારું છે. નહીં તો આમ કરી મોટરસાઇકલ હલાવો, દુખવાનું જ છે. સ્પોન્ડિલાઇટિસ જેને કહે એ એમ કે ને કે આપણે છાણા ઉપર બહાર બીછી લઈ આવીને ઘરમાં લઈ આવ્યા, એમ આ રીતે આપણે સ્પોન્ડિલાઇટિસ લાવીએ છીએ. ટીવી જોઈએ તો એક ધારું જોવાની બદલે વચ્ચે વચ્ચે બીજું જોઈએ, આંખને પણ રાહત થઈ જાય. ઝીણું વાંચતા હોય તો દૂર લગી આખું જુઓ એટલે આંખ એક ધારું જે એને જે તકલીફ થઈ એટલે એક્શનની સામે રિએક્શન થોડું થઈ જાય તો પછી હરપર થાય બીજું જોઈ લો, ટીવી જોતા જોતા એક ધારું જામમાં જોઈ લેશો તો સ્પીડ નહીં, એમાં થોડુંક યાદ રાખીશું એટલે આંખને પણ તકલીફ નહીં થાય અથવા ઓછી થશે. અને ડોકને આ રીતે જે કંઈ કાર્ય કરતા હોય ત્યારે આ ઘણા બહેનોને ફરિયાદ હોય છે કે મને અહીંયા દુખાવો થઈ રાખે. એનું એક મુખ્ય કારણ ટીવી અને ઊભા રસોડાને કારણે જે કસરત ઓછી થઈ, લોહી જે છે એ પગ તરફ વધુ બિનજરૂરી. એટલે અહીંયા જે રિપેરિંગ થવું હોય એમાં પણ વાર રિપેર લોહી સિવાય કોઈ રિપેર કરી શકશે નહીં. નીકળી લેશો એટલે તમને દુખાવો છે એ ખબર ન પડવાની વ્યવસ્થા. નીકળી એટલે ત્યાં મટાડવાની વ્યવસ્થા નથી, તમને દુખાવો નથી થતો એની માટેનું ઓછું કરતું ભેરું કરતું. હવે કે આ દુખાવો થઈ અને પછી ફ્રોઝન શોલ્ડર થાય છે એ આખું બતાવું છું. માથાને પેલા પાછળ લઈ જાઓ, ધીમે પછી ડાબી જમણી પછી ખભાને માથું અડાડવાની કોશિશ કરવાની.
શરૂઆતમાં એવું ન હોય એટલે તકલીફ થશે, એટલે બહુ ધીમે કરવાનું, અને એટલું જ એ તરફ જવું છે એટલું જ ધ્યાન રાખવાનું. બાકી જામ આપણને અડાડવા જઈએ ને તો તમને દરેકમાં શરીર પોતે આપણને સંકેત આપે છે, તો હું આટલું લઈ જઈ નથી શકતો, તો આટલું તમારું કામ નહીં, આટલું કર્યું ત્યાં દુખે છે, તો આપણું લક્ષ્ય બિંદુ એટલે પહોંચવાનું છે. તો આટલું કરી છે જ્યારે દુખે છે એટલે સેજ 15 મહિનો, 3 મહિના, 2 મહિના ધીમે ધીમે જેટલું મોડું થયું હોય તે. એક બેન કાલ કહેતા હતા કે મને આ દુખાવો છે ઘણા સમયથી, 5-6 મહિનાથી, તો એને ધીમે ધીમે એ રીતે સાઈડમાં લઈ જાય ત્યારે આટલું કર્યું ત્યાં દુખે છે તો એ દિવસે યાદ થઈ જવા. 2-4 દિવસ એટલું કરીએ પછી અઠવાડિયામાં આખું કરતું કરવા મળશે. પણ પહેલે દિવસે અને જોવાની યાદ કરી કે હું તો આમ કરી નાખું, તેમ કરી નાખું, તો એ યાદ કર્યા વગર શાંતિથી દુખાવો જરાક થયો ત્યાં